ખેરાલુ જીઆઈડીસી પાસે ઇકો ગાડીનું ટાયર ફાટતા ગમકવાર અકસ્માત, એક બાળકીનું કરુણ મોત. ખેરાલુ જીઆઈડીસી નજીક આજે વહેલી સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પાટણ ખાતે કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી અર્થે જઈ રહેલા શ્રમિક પરિવારની ઇકો ગાડીનું ટાયર અચાનક ફાટતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. બેકાબુ બનેલી ગાડી રોડની સાઈડના ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ચિચિયારીઓ મચી ગઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી એક માસૂમ બાળકીનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતક પરિવાર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે તેઓને વડનગર સિવિલ હોસ્પિટલ રિફર કરાયા છે. ખેરાલુ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્રીય વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ.